જૂનાગઢ અષાઢી બીજના શુભ દિવસ નિમિત્તે જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિના નેજા હેઠળ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રથયાત્રામાં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા અને જય જગન્નાથના નાદ, ધૂન કીર્તન સાથે રાસની રમઝટ બોલાવતા મહાનગરના રાજમાર્ગો પર રથયાત્રાની સાથે આગળ વધ્યા હતા, જેના કારણે સમગ્ર માહોલ જગન્નાથમય બની ગયું હતું। જૂનાગઢના ગંધર્પવાડા વિસ્તારમાં આવેલું પ્રાચીન અને પ્રસિદ્ધ જગન્નાથ મંદિર છે છેલ્લા 21 વર્ષથી ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરે છે। આ પ્રસંગે શહેરના રાજકીય અને સામાજિક અગ્રણીઓ, મહિલા મંડળો અને હજારોની સંખ્યામાં ભાવિ ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા। રથયાત્રા સંપન્ન થયા બાદ રાત્રે વાંઝાવાડ ખાતે ભાવિકો માટે પ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। જગન્નાથ સેવા સમિતિ કે જે ગંધર્પફળિયામાંથી છેલ્લા 21 વર્ષથી આ રથયાત્રા નીકળે છે, ત્યારે આજે જૂનાગઢની અંદર જૂનાગઢની ધર્મપ્રેમમાં ખૂબ માહોલ છે, કારણ કે ભગવાન જગન્નાથ આજે નગર ચર્ચા માટે નીકળ્યા છે। બેન સુભદ્રા અને બલદેવજી આજે આ નગર યાત્રા નીકળ્યા છે ને હજારો લોકો આજે આ જગન્નાથ રથયાત્રામાં જોડાના છે અને લોકો આજે ભાવમય થઈ ગયા છે અને ભગવાનની કૃપાથી આજે વરસાદ પણ નથી અને ખૂબ સરસ મજાની આ રથયાત્રા અત્યારે શરૂ થઈ રહી છે। રથયાત્રા હાટકેશ્વર પાસેથી જગન્નાથ મંદિર આવેલું છે ત્યાંથી નીકળી, ત્યાંથી સેજની ટાંકીથી દિવાન ચોકથી આઝાદ ચોકથી કાળવા ચોક થઈ અને ફરી પાછા ભીડ ભજન મંદિર સુધી આ રથયાત્રાનું આયોજન છે।